આ બ્લોગ બનાવો જોજો. તો આ બ્લોગ બનાવ તો ફોંકરા ખાઈ જઈશું બધા. એ મારા રાણી આમ ના હોય. ફોંકરા બધા ખાઈ જઈએ. તમે જોયું હતું ને ડીશમાં કેટલા ભૂંગળા હતા. તો રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને નહીં ધોઈને સવારમાં રેડી થઈ ગયા છીએ. અને તમને લાગતું હશે ટી શર્ટ અલગ પણ એક હોળીના દિવસે પહેરી ત્યારની ટી શર્ટ પહેરી જ નહીં. એટલે નવી જ છે આપણી ટી શર્ટ. શું કેવું? લોકો મારી બેઇજ્જતી કરવાની રાહ જોઈ રહ્યા એટલે હું બહુ ધ્યાન દેતો એટલે બેઇજ્જતી ના કરે. આખો દાડો બેઇજ્જતી કરે. એક આ ભાઈ છે અમારે જે કેવું મતલબ પાડી દેવાની જ વાતું હોય પણ કશો વાંધો નહીં. હા હા ભાઈ કશો વાંધો નહીં. એટલે આવું કે બધું રાહ જોઈ રહ્યો પબ્લિક. તો અવાજ ક્લિયર આવતો નહીં પંખો ચાલુ હોય એટલે મોટું થોડોક ટાઈમ શાંતિ રાખી જવાની. હું બ્લોગ બનાવતો હતી. અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. કાલનો વિડીયો રાતે 11-12 વાગે સુધી અપલોડ કર્યો. એડિટિંગ કર્યો અને અપલોડ કરવા હવે મૂક્યો હોય એટલે થોડોક ટાઈમમાં એ વિડીયો અપલોડ થઈ જશે. દરરોજ 12-1 વાગે અપલોડ વિડીયો થાય છે કે મિનિમમ 2 વાગી જાય વધારે. એટલે આવું કંઈક છે. અને રાતે એડિટિંગમાં બહુ ટાઈમ લાગે છે. અને આખો દિવસ કામ નડે છે. આમ નથી કંઈ ઠીક. આમને તો કચરા પોતા કરવાનું પૂરું. તો કીધું એમાં થઈ જાય ને એમાં શું મોટો મૂર મારવાનો. આમને એવું લાગે છે કે કામ તો અમારે બહુ જ છે. એટલે એમાં કંઈ નહીં. તો નાની વસ્તુ છે. 2 મિનિટનું કામ વાર નાખો બાકી છે વારી. તો તમને શું કરવાનું? હવા ખાવાની તમારે. તારે કસરત કરવી આખો દાડો હેડચાલ કરવાનો. ઓલા ભાઈ અમારે છે ને આખો દાડો બ્લોગ બનાવી જતા હોય. તમે એમનો બ્લોગ જુઓ ને તો તમે આ ભાઈ અમારે કન્ટેન્ટ શીખવાડે. જુઓ કન્ટેન્ટ ના શીખવાડો ના આખો દાડો. અરે બ્લોગ બનાવતો હોય ને તો વધુમાં વધુ 15-20 મિનિટ તો થઈ જ જાય. હા હવે અમારા ભાભી પણ આવ્યા માર્કેટમાં. હવે અમારા ભાભી માર્કેટમાં આવી જાય એટલે મને એવું લાગે કે મારા ભાઈની માર્કેટ તોડી નાખશે. જો સોની ભાભી જો આમ તાકો હમણાં જોજો. અમારા ભાભી બ્લોગ બનાવે. અમારા ભાઈ જો બ્લોગ બનાવતા શીખવાડે. આને મારે શીખવાડવું બસ મને લાગે. તો હમણાં જુઓ તમને બતાવું બ્લોગ તો બનાવે. આટલા બધા વ્યુઅર જોવે છે પણ કોમેન્ટ નથી કરતા. મને એવું લાગે છે કે હવે આટલું બધું કહેવાથી કોમેન્ટ કરશે. તને શું લાગે કરશે? ના એવું કંઈ નથી હોતું. તો અમુક વસ્તુ માન મર્યાદા હોય. ઓલું કોઈને કહેવાથી માની જાય. કરતી તું હવે આને બ્લોગ બનાવતા શીખવું હોય પહેલાં મને તો શીખી જવા દે. આવી ગયા શીખવાથી. તો ચલો ખાવાનું શું બનાવ્યું છે આને? ભૂંગળા બનાવ્યા છે. ભૂંગળા બનાવ્યા ના ભૂંગળા તર્યા કહેવાય ગાંડું. તું કહે તો ભૂંગળા તર્યા છે. ભાજી બનાવી છે ભૂંગળા ભાજી. બીજું કંઈ ના આવડ્યું તને? ભૂંગળા ભાજી જ આવ્યું ગાંડું. મને ભૂંગળા ભાજી ઓછું મને ઓછું નહીં ભાવતું. હા તો એના માન ખાતા થોડું શાકી લઈશ એટલે એને એવું લાગે નહીં કે ખાવું. શું કાંઈ નહીં લાગે. હે ને આમની દાનો તો એવી છે કે હું ખાઉં જ નહીં. હું ખાઈશ. આ વ્લોગ બનાવતા શીખતી હતી. લો બનાવ્યો. ચા બનાવ્યો? દેખાડતો ના દેખાડતો. આ વ્લોગ બનાવ્યો જોજો. તો આ વ્લોગ બનાવતા શીખે. અમે તો દરરોજ બનાવીએ. એમને કોઈ શરમ નહીં લાગતી હોય. આવી ગયા હતી શરમ વાળા તો શીખી જ ને બ્લોગ બનાવતા. એ તો હું શીખવાડી દઈશ. એટલે મારો ફોન ઘરે પડ્યો એટલે તારે બનાવી નાખવાનો. તો હવે પછી પાયલ પણ બ્લોગ બનાવશે મને એવું લાગે ભવિષ્યમાં. એ પણ
મોટા યુટ્યુબર બનવાની ચાહના રાખે છે. તો વાતો તો બહુ થઈ, થોડું ઘણું થઈ લઉં, કારણ કે પાવર હજુ લાવ્યો નહીં. ઘડિયાળનો ટાઈમ તમને બતાવીશ નહીં, હજુ બંધે ઘડિયાળ જો હે ને કેટલા વાગ્યા? 2:32 થઈ ગઈ, તમે જોઈ લો. તો ચલો આવું હોય બધું કામ કરે મારું. તો મિત્રો ખાવા હું આવ્યો હતો અને ખાવા બેસી ગયા. એટલે શું ખાવા? આમ ના હોય ભાઈ. હું ચારનો ખાવા આવ્યો હું અને મેં ખાઈ લીધું. ખાઈને ઊભો થઈને ફેસે થઈ ગયો બેઠો બેઠો. અને આ હજુ ખાય. આના બીજો રાઉન્ડ લેવો. કંઈ કેવું હોય આને તમારે? જો બધું પૂરું કરી નાખ્યું. તો ભોંગરા ખાઈ જઈશું બધા. એ મારા રાણી આમ ના હોય. ભોંગરા બધા ખાઈ જઈએ. તમે જોયું હતું ને ડીશમાં કેટલા ભૂંગળા હતા. તો આપણે પણ ઘરે આવી જાય. આમ તો ખબર બેસી નહીં શકતી, હોઈ નહીં શકતી શાંતિ. એ માં તું જારો તો હુતી છે હોય. આ બધાને એવું લાગતું હશે કે હુતી જોઈએ, હું આ જગ્યાએ જ જવું ને, પણ આજે હું આ જગ્યાએ જ જવું. તો હુતું નહોતું રહેવાનું, કસરત કરવાની હોય, ખબર નહીં પડતી. અને કસરતની જરૂર તો કસરત નહીં કરતી. આને જ સમજાવો, કોઈ 2 શબ્દો કોમેન્ટ કરો આના વિશે કે આને કસરત બસરત કરવી પડે. નહીં જરૂર ગાડું તારે હેલ્ધી નથી રહેવાનું, બેબીને હેલ્ધી રહેવાનું હે. એવું ના હોય, એવું ના હોય. આનું કેવું સાચું હોય ખોટું હોય કે હેલ્ધી હોય તો જ બેબી હેલ્ધી હોય. તો આજે તો ભૂંગળા બટાકા ખાધા છે નકરા. તો બપોર હું વહેલા કર્યો નહીં, આમ ખાવાની મજા આવી ગઈ. પણ એમ કે ભૂંગળા બટાકા જેવું જોવે ને એવું ફૂલ ના થયું. તો પણ તો સમય સંજોગે જોવું પડે ને બકા. ખાવાનો ટાઈમ બધો પરફેક્ટ ના હોય બકા. એ તો જે કામ કરતા હોય ને ખબર પડે કેવી રીતનું કામ થાય. આમને એવું હોય કે એ નરવા બેઠા હોય ને ખાવાનો ટાઈમે ખાઈ ના જોઈએ, એવું ના હોય બકા. બધું ટાઈમ મેનેજમેન્ટ હોય, સમય મેનેજમેન્ટ હોય થોડો, બરાબર. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને ક્યાંથી છો એ પણ કોમેન્ટ કરજો, તમે ક્યાંથી કોમેન્ટ કરી રહ્યા છો. તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.